ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે છે બેસતું વરસ એટલે કે નવું વરસ હિન્દુઓનું, બરાબર. તો આપણે બેસતા વરસની પહેલી શરૂઆત માતાજીથી કરીશું. માતાજીને શું આપણે પહેલાં હાર ચડાવવાના છે. તો જોઈ લો, બધા દર્શન કરવા વહેલા આવ્યા હતા અને બહાર બીજી બધી તૈયારીઓ ચાલુ છે. અને પહેલાં માતાજીને હાર ધરાવી દઈએ અને પછી બહાર જઈએ દર્શન કરવા. અને હું આપણે બહાર પ્રોગ્રામ ચાલે છે એ બતાવીએ, બરાબર. અને બીજી ખાસ વાત કે આ નવું વર્ષ તમામ ચાહક મિત્રોને રામ રામ, હાર્દિક શુભકામનાઓ અને તમામને સુખ સમૃદ્ધિવાળું બની રહે એવી માં હર્ષિત ભવાનીને પ્રાર્થના. જય માતાજી. તો અમારા ઘેરથી આવી જો છું હું ભગવતજીના ઘેર માતાજીએ દર્શન કરવા માટે. તો થોડો તમને દર્શન કરાવી દઉં. તો કુળદેવી હર્ષિત ભવાની, પછી જય કૃપાભાઈ અને જય રંગોળીમાં, બરાબર. અને આપણે ભૂપતજીની દીકરીએ રંગોળી બનાવી છે એ બતાવો, મને કે વિડીયોમાં બતાવજે. જોઈ તો રંગોળી કેવી બનાવી છે કમેન્ટમાં કહેજો. મસ્ત બનાવી છે. જોઈ લો, હેપી ન્યુ યર માતાજીના મંદિરમાં આગળ, બરાબર. તો બહાર અમારે બધા સાધનનું મુહૂર્ત કરવાનું ચાલુ છે. તો હું એકણ જાઉં અને મુહૂર્ત બતાવું. અને અમારા વાહનો જેટલો સાધન એનો મોટો ટોટલી આજ ભેગા કર્યા છે. 10 સાલની જેમ આજ ભેગા કર્યા છે, બરાબર. અહીં તો માર મહિના તે ઉપર ના જવા મળે આપણે. હા, કોઈ નહીં. કાકા જો કાકા, હા આજનો દાડો જે કાઢા કે જાય. જય માતાજી. નહીં ના આપણે કાલ તો ભાઈ તો આપણા બાજુ જે ચોઈસનું હોય કરણ બે છે તેનું મુહૂર્ત કરવાનું ચાલુ હોય. તો આ બાજુ જોઈ લો, ત્યાં લાલ બંધવાનું ચાલુ હોય ને કરણ અંદર જ છે. હા, મુહૂર્ત તો ચાલુ હોય. મુહૂર્ત હાલ તો ઉપર જાય બધા. સાલ મુબારક. કેમ ભાઈ આવતી થાય? હા, હાચા હાચા ઉભા બરોડાયા. એવું તું તો ઓળખણો જ નહીં યાર. ખરેખર થોડો કે ભાઈ વિડીયો ચાલુ. દિલા વડીલોની એક જ રાય. હા, હરિભાન ચાની ઓફિસમાં આવી ગયા આપણે. આ રે હરિભાન મેન ઓફિસ ચાલી. આલે જનશી બોલો ડાયલોગ બોલ દે યાર માર કાકો કહેતા વડીલોની એક જ રાય, પીવો હરીબાની ચાય. હા, બેસવાના તારે હરીબાની ચા.
બોલો વિષ્ણુલાલ અમારા ચાહક મિત્રોને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આ વર્ષ તમારા જીવનમાં તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી માં પૂર્વાભાઈ સતી માતાને પ્રાર્થના. જય માતા. બોલો પૂર્વાભાઈ સતી માત કી જય. હેલો આપણે ઈ બાઈક તો આવી ગયા છીએ એસબી ઈ બાઇકમાં એટલે છે પોતે રામ રામ જય શ્રી કૃષ્ણ આગળ વડીલ બેઠા હોય તે દા બધી કાતરા બધી બે દોની મુલાકાત થઈ જાય જ્યારે વિડીયો સ્ટાર્ટ કરું એટલે કોખે જાતું નહીં હા આપણે નાગજી કાકા પપ્પા પાર્લરમાં બેન કારણ કે એ પાર્લરમાં બેન આપણે વિડીયોમાં બતાવીએ બેઠા આપણે જવાનું છે મુહૂર્ત કરવા માટે પીએસ કૃપા ટેડર્સ જો આપણું જ છે હું તો પહેલાં હેડી નીકળે અને ભાવ છે કે હું રાજી રહેવા કે મને કે મુજે થોડો રાજી ચાક મિત્રોને કીધું તું તો રાજી જ હોય અહીંયા રાખો દાડો જય માતાજી ભાવ પણ એ દિલા બુટા બાદ કાઢો રામ રામ હેપી ન્યુ યર 1 કરોડ નોટોના ગણી રહ્યો લોન કરાવી દઈએ નોટોના ગણી રહી ના લોન કરાવી દઈએ ડોક્યુમેન્ટ તો એને જોઈતી વિપો દાઈ કણ જો વિપો દાઈ કણ સરસ લાઈટો કરો ભાઈ લાઈટો એ મેન સ્વિચ પાડવાની હે ઓકે થઈ ગયું જય મહાદેવ આપણે બાકી છે રામ રામ કૃષ્ણ તો આપણે છેલ્લું મુહૂર્ત ભગવાનની રસીદસ પર થઈ ગયું છે આખું મુહૂર્ત પતે તો પછી અડાડી જઈશું માતાજી પછી હવન રીતે છૂટા બધા માતાજી જવા માટે જો ખાલી ઉપર તું મસ્ત કર્યો પીઓબી બાબા જોડો બાર લાગે વાજી આવજો हम बजाना बच्चे ने ए बच्चे હા કરો છે હવે જોડે આવો જોડે આવો એ તો ભાવ પાસે નહીં યાર તમે આવો તમે એવું આવો ભાઈ બાબાને બાબા આવી ગયા પછી આપણે પ્રોગ્રામ બાકી ગયા આપણે પ્રોગ્રામ બાકી ગયા લે તન થઈ ગયો હવે ચોખા આખો દાડી બાલમાં રહી તારે ચલો તો આપણે ફાઇનલી આપણા જે બધા સાધનો હતા અને જે આપણા બધા ધંધા બધા મુહૂર્ત કમ્પ્લીટ કરી દીધા છે
તો હવે બધાને એમ કે રજા દે કે જેને જે જગ્યાએ એમ કે જવું હોય કણ જોઈએ પણ બધા જ અહીં માતાજીએ યાહોર અર્ચિત માતાએ ઓમે એ પૂર્વાભાઈએ રોંબઈમાં બરાબર પછી દર્શન કરી પછી એમ કે બાર ગામ જવું હોય એ બધી અલગ અલગ જાય. બોલો જય શ્રી રામ. જય માતાજી મિત્રો, આજે બેસતું વરસ આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને અમારા ઘર આગળનો માહોલ જોઈ લો. આપણા બધા ચાહક મિત્રો છીએ યારે પણ હજુ સુધી કોઈ ઘરે છે નહીં એટલે મળવાનો કોઈ મેળ પડતો નહીં. ખાલી બલ્લુભાઈ ખેગારજી ઘેરે બલ્લુભાઈ મળ્યા ને ખેગારજી મળ્યા ને બસ 2 જણા ઘેરે યાર બીજું કોઈ ઘરે હા નહીં એટલે અત્યારે બધા મંદિરે ગયેલા હોય અમુક રણુજા નીકળ્યા એટલે બરાબર બધા અલગ અલગ ગામના હઈ આપણને ખબર તો નહીં જ બસ ખુશ નાખી દે ચોક્કસ ના ભૂલે. કાલે 8 વાગે આ વિડીયો આવી જાય બસ. હા બસ તમારું કયું ના ભી મંદિરે ગયો. બોલો તમારે શું બોલો કહી દો. કયા ગામથી? નવાપુરા. બરાબર. તો આજ તો આપણે બધા અલગ અલગ ગામના ચાહકો આવ્યા છે બેતા વર્ષના. ના આ તો બધા દર્શન કરવા જેલા ને એ રીતે બધા અલગ અલગ થઈ ગયા. તો જય માતાજી મિત્રો, આપણે બપોરે કેમેરો બંધ કર્યો હતો એના પછી ચાલુ કર્યો નહોતો કારણ કે થાક લાગેલો હતો અને બધી જગ્યાએ જવાનું હતું ફરવા. અને અત્યારે હું 2 જણા જો નીકળ્યા હતા બાઇક લઈને અને વાહમાં જે અમારા કુટુંબના આજુબાજુ ચૂકતા રહેતા હતા તેને અમે ભેગા થઈને હવે ઘર બાજુ આવ્યા છીએ બરાબર. અને આખા દિવસમાં જે અમે કામ કર્યું હતું જે મુહૂર્ત કર્યા હતા એ બધું તો અમારા બ્લોગમાં તમે જોઈ લીધું છે બરાબર. અને હોજના ટાઈમે સર આખા કુટુંબમાં ભેગું થવા જવાનું હોય એટલે હવે ભેગા થઈને અમે નવરા થયા છીએ કારણ કે કુટુંબ છે અમારું ઘણું મોટું અને બધાના ઘેર ફરવાનું હોય એટલે મજા આવે એમ ફરવાની. કેટલા કહેતો હતો? બરાબર હા બરાબર હીરો ખાલી એટલું બરાબર બોલતો હતો. બીજું તો ખરેખર આજનો બેસતું વરસ તો અમારા માટે તો બહુ સારું રહ્યું, મજા આવી ગઈ. અને આજે જે અમે બધા ભેગા થઈને અલગ થઈ રહ્યા છીએ માતાજીના અર્ચિત ભગવાનની એવી પ્રાર્થના કે 12 મહિના આપણે બધા ભેગા રહીએ અને મોજ મજા કરીએ બરાબર. તો એ સાથે આજનો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.